નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે ઉકળતા પાણીની અંદર લસણનો ગાંઠિયો નાખ્યો છે અને તેના ઉપર તમે ચાય પત્તી એટલે કે ભૂકી નાખી છે? જો ના નાખી હોય તો વિડીયો જોયા પછી તમે એવું કરવાના છો. મિત્રો, તમારે એક વાસણમાં પાણી મૂકીને તેને ગરમ કરવા માટે મૂકવાનું છે અને પાણી એકદમ વ્યવસ્થિત ઉકળવા માટે ગરમ થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર તમારે લસણનો ગાંઠિયો નાખવાનો છે અને હવે તેના ઉપર તમારે મિત્રો થોડી 2 થી 3 ચમચી જેટલી ચાય પત્તી એટલે કે ભૂકી તમારે ઉમેરવાની છે અને તમારે મિત્રો ધીમે ધીમે 2 થી 3 મિનિટ સુધી તમારે ધીમા તાપે બધું મિક્સ કરતું જવાનું છે, બધું ઉકાળવાનું છે, ચમચી દ્વારા તમારે હલાવતું જવાનું છે અને આટલું થઈ જાય ત્યારબાદ મિત્રો વ્યવસ્થિત બધું ઉકળવા લાગે ત્યારબાદ તમારે મિત્રો 4 થી 5 જેટલા લવિંગ તમારે તેની અંદર નાખવાના છે અને વ્યવસ્થિત તમારે ચમચી દ્વારા મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે મિત્રો 2 થી 3 જેટલા તમાલપત્ર લેવાના છે અને તેના કટકા કરીને તમારે પાણીની અંદર નાખી દેવાના છે અને ફરીથી તમારે મિત્રો વ્યવસ્થિત ચમચી દ્વારા બધું મિક્સ કરતું જવાનું છે અને બધું ઉકાળવા દેવાનું છે. લગભગ તમારે મિત્રો 4 થી 5 મિનિટ સુધી તમારે આ વસ્તુને ઉકાળવા દેવાની છે અને મિત્રો આ બધું ઉકળી લે ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ નિલેશભાઈ પંડ્યાને અમદાવાદથી, હરીશભાઈ પટેલને શિરોદરાથી, દીપકભાઈ દવેને સાવરકુંડલાથી, દેવચંદ પંછીવાલાને ડીસાથી, ગુલાબચંદ છેડાને સુરતથી, મહેશભાઈ સિંધાને ધોવારણથી, રાજેશભાઈ રાઠોડને મોરબીથી, શકુબેનને ગોધરાથી, મહેન્દ્રભાઈ પટેલને નાદોલીથી અને જયદીપભાઈ સોલંકીને હાલોલથી જાય છે. તો મિત્રો, આવી રીતે તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે પણ તમને નેક્સ્ટ વિડીયોની અંદર તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત મિત્રો 4 થી 5 મિનિટ સુધી બધું ઉકળી ગયું છે, એટલે કે જે લસણનો ગાંઠિયો છે તે ચાની ભૂકી, લવિંગ, તમાલપત્ર આ બધું વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે અને એકરસ બધું થઈ ગયું છે. તો હવે તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે મિત્રો એક ગરણીની મદદથી આ જે પાણી બનીને તૈયાર થઈ ગયું છે તેને તમારે ગાળી લેવાનું છે એક વાટકાની અંદર અને મિત્રો ત્યારબાદ તમારે આ પાણીને ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. આ પાણી તમારું એકદમ વ્યવસ્થિત ઠંડુ થઈ જાય ત્યારબાદ હવે મિત્રો તમારે આ પાણીથી તમારા વાળની અંદર તમારે માલિશ કરવાનું છે, તમારે મસાજ કરવાનું છે તમારા વાળની અંદર અને મિત્રો આવું તમે 2 થી 3 મહિના સુધી તમારે સતત કરવાનું છે. તમે માલિશ કરતા રહેશો એટલે તમારા વાળ છે મિત્રો એકદમ વ્યવસ્થિત જડમૂળથી કાળા થઈ જશે અને મજબૂત પણ થઈ જશે. તમારે કોઈ બજારમાંથી કોઈ પ્રોડક્ટ ખરીદવાની જરૂર નહીં પડે. તમે ઘર બેઠા તમારા વાળને મજબૂત અને કાળા બનાવી શકશો. તો તમે એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો આ ઘરેલું નુસ્ખો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.